જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં પુરવઠા વિભાગે દરોડા પાડીને ગરીબો માટેના સસ્તા અનાજની કાળાબજારીનો પર્દાફાશ કર્યો છે। માંગરોળ નાયબ મામલતદારની ટીમે ચોક્કસ બાતમીના આધારે આરેણા ગામ નજીક વોચ ગોઠવીને એક શંકાસ્પદ રિક્ષાને અટકાવી તપાસ હાથ ધરી હતી। રિક્ષાની તલાશી લેતા તેમાંથી 46 કિલો ઘઉં અને 225 કિલો ચોખા મળીને કુલ 271 કિલો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો। પુરવઠા વિભાગે અનાજના જથ્થા અને રિક્ષા સહિત આશરે રૂપિયા 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અનાજને સરકારી ગોડાઉનમાં જમા કરાવ્યું છે। આ અનાજ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં સબસિડીવાળો માલ વેચવાનો હતો તે અંગે વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। મળેલી બાતમીના આધારે અમે અને અમારી ટીમ આરેણા મુકામે જતા તપાસ કરતા જે સસ્તા અનાજની દુકાનેથી વિતરણ થતું હોય એ પ્રકારનું અનાજ એક મળી આવેલ છે, જેનું એ બજાજ મેક્સીમાં ગાડી હતી, એમાં એ છૂટક ખરીદી કરતો હતો શખ્સ। એને અમે પકડી અને જે વાહનની અંદર જે જથ્થો હતો એ સીઝ કરી અને અમારા સરકારી ગોડાઉન હોય ત્યાં જમા કરાવેલ છે અને વાહનનો પણ કબજો લઈ અને મરીન પોલીસ સ્ટેશન ખાતે વાહન પણ રાખેલ છે।